મહાદેવ કેવા છે? મહાદેવ કઈ ભિક્ષા લે? ચપટી ભભૂત में है खजाना कुबेर का। એમને ભિક્ષા આપવાની તાકાત કોઈનામાં નથી. કોઈ ભગવાનના મંદિરમાં, કોઈ પરમાત્મા સાથે જોડાયેલા લોકોને જ્યારે તમે સહાયક બનો એમના દ્વારા થતી સેવામાં, મંદિરમાં કોઈ મંદિર બનાવવામાં, આપણને એમ લાગે કે મેં કંઈક કર્યું, પણ સાથે એવો વિચાર, આપણામાં એટલી લાયકાત છે ને આપણે કર્યું, પણ સાથે એવો વિચાર કે પ્રભુએ મારા પર કૃપા કરી અને મને એવી સદબુદ્ધિ આપી તો મેં કંઈક કર્યું. બાકી આપણે નથી કરી શકતા. કરી શકીએ છીએ? જો કદાચ આ કલયુગની અંદર અત્યારના સમયમાં જેટલી કથાઓ થાય છે એટલી તો કદાચ ક્યારેય કોઈ સમયમાં નહીં થઈ હોય, પણ જો આ કલયુગની અંદર આ કથાઓ ના હોત તો શું આપણે આધ્યાત્મ તરફ જાત? આપણે મંદિરે પણ જવાનું કષ્ટ લેત? આ તો વારંવાર ટોકવામાં આવે છે ને કહેવામાં આવે છે કે જાઓ, જવાથી આ થશે, જવાથી તે થશે. અને આ તો સારું છે કે વ્યાસજી મહારાજે 18 પુરાણની રચના કરી ને જેમાં સકામ ભક્તિને પણ એટલું જ મહત્વ આપ્યું જેટલું મહત્વ વેદોમાં નિષ્કામ ભક્તિનું છે. બાકી વેદ તો કહેતા જ નથી કે તમને આ ફળ મળશે. વેદ તો શું કહે છે? કરવું પડશે. આ તમારું કર્તવ્ય છે ને આ કરો. માતાની સેવા કરો, પિતાની સેવા કરો, ગુરુની સેવા કરો, ધર્મનું આચરણ કરો, સત્યનું પાલન કરો, મંત્ર જાપ કરો, ભક્તિ કરો. કરો એના પાછળ શું થશે એવું કઈ બતાવવામાં આવ્યું નથી. પરંતુ આ તો વ્યાસજી મહારાજે વેદના 4 ભાગ કર્યા અને 4 વેદના ભાગમાંથી જે યજુર્વેદ છે, જેમાં કર્મકાંડ મૂકવામાં આવ્યું અને ત્યાં આ બધું બતાવવામાં આવ્યું કે આ કર્મ કરવાથી આ થશે, આ કર્મ કરવાથી આ થશે. તો ધન્યવાદ વ્યાસજીને. નહીં તો જો એમણે આપણને આને શું કહેવાય, લાલચ હે ને, બાળકને ચોકલેટની લાલચ હોય એટલે તમે કહો એ બોલે. તમે કહો જો ઘરે મહેમાન આવ્યા છે, જય શ્રી કૃષ્ણ કહો, ચોકલેટ મળશે. બનાવીએ છે ને આપણે બાળકને લાલચી. પછી મોટું થઈને પણ એમ જ કહે ને કે પગે લાગુ, લાવો ને 500 રૂપિયા. એનાથી મોટો થઈને એમ કહેશે હું તમને પગે લાગુ, લખી આપો ને પ્રોપર્ટી. કેમ કહે છે? તો કહે કે બાળપણથી આપણે એને સ્વભાવમાં, એના આચરણમાં એ વસ્તુ નાખી દીધી છે કે કંઈક પણ કરશે તો સામે કંઈક મળશે. નિષ્કામતા આપણે ક્યારેય શીખવાડતા જ નથી. સકામ જ છીએ આપણે, હંમેશા આશા જ હોય છે આપણને.